એટલા હે આ માર બા પેલા ગામ છે પછી હું તમને કહું કેટલા હે ત્યાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ ઓલા ફગ્યા લઈને ફોટો પાડવો છે મારા દાદાને ફોટો પાડો પૈસા લઈને જો ભાઈ તો જો ભાઈ આ છે 42 હજાર આવ્યા છે. હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો આજે હાલના 3 વાગે વ્લોગ ચાલુ કર્યો કેમ કે અમે બધા ગયેલા હતા અહીંયા અમારે એક વ્યવહાર આવેલો હતો મારી દાદાના છોકરાને એટલે ત્યાં ગયેલા હતા એટલે ટાઈમ નહોતો રહ્યો એટલે હું ઘરે આવીને વ્લોગ ચાલુ કરી દઉં. અને આજે તો મને બહુ ખુશી થઈ છે કેમ કે અમારે આવી ગયું છે આ ચેનલનું પહેલું પેમેન્ટ એટલે કે રૂપિયા આવ્યા છે હાથમાં એટલે મજા આવે છે. મને આમ ખુશી થાય છે. મીરાબેન ને હતી કા મજા આવે ને તો મેં મીરાબેનને કીધું કે પૈસા આવ્યા છે તો તારે જી લેવું એ કે 5000 સુધી કે જી લેવું એ મીરાબેન કે મારે ખાલી કપડાં જ લેવાય કે કા મીરા તો મીરા ખાલી કપડાં લીધા બીજું કે લીધું બીજું કે મારે કાંઈ લેવું નહીં મેં હું લઈ ગયો ને હું હાલો તો કપડાં લઈ દઈ. અને મારા બાને હજી ખબર નથી કે પૈસા આવ્યા આમ ખબર છે પણ આમ કેટલા આવ્યા એ નથી ખબર. હું ખોટું એને 8000 કહેતો કેમ કે આમ તો પહેલું પેમેન્ટ મારે 3 મહિના પછી આવી ગયું છે પણ આજ ઉપાડ્યા એટલે કેટલા છે એ હું તમને પછી કહું. આગળ વ્લોગમાં બને રહ્યો ટબુ બેને આવી જશે. ટબુ તને ખબર છે કઈ પૈસા આવ્યા કઈ ખબર છે કે ટબુ ને ખબર નહીં. તો હાલો હમણાં બધાને કહીએ છીએ મારા બાજુ ઉઠકે છે વાસણ તો હાલો ત્યાં જવામાં. તો મારા બા આવી જશે બેહવામાં અને ભાણા જોવે છે કે બા મજામાં વાસણ ધોવે છે. હેડીમાં આવ્યા પછી પહેલી વાર વ્લોગમાં લીધા. મીરાબેન અહીં છે પીડા છે અને અમારે કલુ કાકીને 3 મહિના પછી વ્લોગમાં લઈ છીએ. જો અહીંયા કે કામ કરે છે શું કરે વહેલો ફોલે છે તો સસ્તી છે આપણે તો ખેતરેથી લાવીએ ને પણ ઘરની છે કેમ કે બકાલો બહુ મોંઘું છે તો અમે હમણાં આવું જ ખાઈ બધું સસ્તું કેમ કે અમીરા ગરીબ ભાવ કા કલુ કાકી 300 રૂપિયા કા મીરા ટબુ અને માર બા ત્રણે બેસી જશે. એમાં મીરાને એકને ખબર છે કેટલા આવ્યા કા મીરા આને કહેવા નથી કહેવાનું હોય પણ પેલા માર બા એને હાથે ગણશે પછી કહેવાનું હે પૈસા આવ્યા છે યુટ્યુબ માંથી માર બા ને ખબર જો તો આપણે આપીએ છીએ હાથમાં જો એટલા હે આ માર બા પેલા ગણશે પછી હું તમને કહું કેટલા હે ત્યાં ગણો તો ખરા હા પણ લ્યો જલ્દી લ્યો જેટલા થાય એટલા હાલો પછી કહું. જો તો માર બા ગણે હે હવે સારું આવડે ગણતા હું હે તાણી બોલો ને સારા ગણે. મારા પપ્પા આવી ગયા હે મારા પપ્પા ને દેવાના હે ગણવા પૈસા ગણે હે જો કેટલી નોટો છે 45 નોટો છે ત્યાં પડી ગઈ ભૂલ કેમ કે મારે બા ભણેલા નથી હાવ કાબા ત્યાં ચોપડે હે ભણેલા એકેય નહીં તો હવે નહીં ગણાય એવું લાગે હે. હવે ટબુ ને જો તો એને ખબર પડે તો ટબુ ગણે છે હવે પછી મારા પપ્પા ને દેવું. તો હવે ટબુ બેન ગણે છે હાલો કરો ચાલો 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 હું આને ભૂલ પડી દઉં ને આને તો આવડે હું સારું ગણતા આવડે જો આને ભૂલ પડે તો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેવું. 47 47 48 49 50 સુધી પોકી જો ભાઈ 63 64 65 67 70 થઈ ગયો જો જો ભૂલાઈ ગયો હવે ભૂલાઈ ગયો હું તો ભણેલી છું ને પછી ટબુ 10 ભણેલી છે અને હું 10 હાલો હાલો કેટલી છે હે જો આ એ ભૂલાઈ ગયો ટબુ ભૂલી ગઈ આ કોઈ પૈસા એટલા ગણાય નહીં એકતા ભાઈ કે હવે મીરા તારે ગણવા મને તો ખબર છે ટબુ ને તો મીરા ને ખબર છે તો બાજુ કાકી પૈસા ગણવા આવી જાય હે લાસ્ટ તો ખોલો મોઢું ને બતાવ્યું 3 મહિનાથી વ્લોગ માં જાઓ હાલો. તો હવે ભાઈ મારા પપ્પા ને દઈ પછી હું કહું કેટલા પૈસા હે તો હવે મારા પપ્પા ગણે છે એ તો ગણી લે હાલો ગણ બોલતા જાવ તાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 1
મારા પપ્પા ગામ છે ને ગઢામાં જોવા આવ્યા હેના પૈસા આવ્યા એમ કે ખબર હે ના એ આતાર ફોન ના ફોન ના આવ્યા તો યુટ્યુબ ના આવ્યા એમ કે આ બધા ભેગા થઈ ગયા પૈસા જોવા લઈ લ્યો આમ ટોળું વળી ગયું ગાય છે મારા પપ્પા કહે કેટલા હે હા કેટલા છે ગ્રામમાં તું તો મને એક દી થોડા કહેતો હતો કેટલા તું તો મને 11 જ કહેતો હતો મારા ઘરમાં મેં એક 11 કીધા મારા પપ્પાને ખબર કેટલી 42,000 હા મારા પપ્પાએ ગાય લીધા હવે 42,000 છે એમ કહે છે હવે હું તમને કહું કન્ટિન્યુ વ્લોગ મારો કેટલા છે તો 42,000 જ થી પણ મારા બાની કોઈ ગાય નતો એક એટલે મારા પપ્પાએ ગાય લીધા છે તો હવે બનાવે છે મારા બા સા કેટલા છે ખબર છે કે હજી મને ના ખબર મેં તો ગણા ના મારા પપ્પાને પૂછો કેટલા કેટલા આવ્યા હે કેટલા આવ્યા 42,000 હવે ખબર પડી 42,000 આવ્યો 42,000 ખુશ થઈ ગયા આમ દાંત આવે તો જો ભાઈ આ છે 42,000 આવ્યા છે આમ તો 3 મહિના પહેલા જ આવી ગયા 3 મહિનાનું પેમેન્ટ છે એટલે કે મેં અત્યારે ઉપાડ્યું હેડમાં હતો કાંઈ ટાઈમ હતો ને મેં કીધું ઘેર જઈને ઉપાડીશું એમ તો બધા કહેતા હોય છે કે યુટ્યુબમાં બહુ પૈસા આવે કાંઈ યુટ્યુબમાં એટલું બધું છે નહીં આ તો સાઈડમાં બીજો ધંધો હોય તો હાલે પણ હું તો કાંઈ ધંધો નથી કરતો બીજો તો આ 42,000 છે તો આમ મજા આવે છે કેમ કે પહેલી વાર પેમેન્ટ હાથમાં આવ્યું એટલે આમ તો અમારી બીજી ચેનલ છે એ મેન ચેનલ છે આ તો ખાલી ફેમિલી બ્લોગ છે અમારે એમાંથી હાલે રાખે બીજું કાંઈ હું તો કાંઈ કામ કરતો નથી યુટ્યુબ જ બીજું કાંઈ નહીં કાં મીરા તો 42,000 આવ્યા છે આಮೇಲೆ મીરાને હજી લેવું હોય ને લઈ દેવાનું હે મીરા શું કેવું શું લેવું હવે મારે અત્યારે કાંઈ ન લેવું પરિણમાં લગન આવશે તેવા ઘણો ખર્ચ કરવાનો છે તો તે જ હાલો તો મીરાબેન ને માન છે જી લેવું ઈ તો આમ મજા તો આવે મીરા પૈસા આવી જાય મજા આવે ને પેલું નહીં હા મજા આવે આ પહેલી વાર આવે એટલે મજા આવે આમ તો મારે યુટ્યુબ માંથી ઘણી વાર આવી ગયા પણ આ ચેનલ ના પહેલી વાર આપણે ધ બેસ્ટ બ્લોગ છે એમાં તમારે દર મહિને આવે છે પણ આ ચેનલ માં પહેલી વાર આવે એટલે મજા આવે કાટબુ બેન આઈને પર વી આવો કે મજા આવે કે આવો મજા આવે ટબુ બેન ને ચાલો એને જે લેવું ને એને લઈ દો ને કે લેવું તું લઈ દે તો લેવાનું તો એટલે હું લેવું એમ હું તો કહું છું 5,000 સુધી જે લેવું હાલો તું લઈ દે હાલો તો હું લઈ દઉં નહીં આપણે લઈ દઉં તો કેદી જવું આવા કાલે જાય આપણે ટબુબેન ને જે લેવું ને લઈ દેવાનું હે હવે બે બેનું માન છે મીરાબેન જ કઈ ને લેવું એને પરવીનભાઈ લગ્નમાં તો એ 4-5 મહિના પછી લગ્ન હે નહીં 2 મહિના પછી તો ટબુબેન ને કાલે લઈ જવાનું હે તવા 5,000 સુધી એટલે વધારે નહીં વપાસ તો મારા દાદા કઈ કે છે મારા દાદા પાસે જાવો છે હું કહો આ ઓલા ફૈજા લઈને ફોટો પાડવો છે મારા દાદા ને ફોટો પાડો પૈસા લઈને જો ભાઈ મારા દાદા ને ફોટો પાડો કેમ એટલા બધા ને કેમ કીરે હાલો દાદા ને પૈસા નો ફોટો એક પાડી દે દાદા તમે એટલા બધા પૈસા જોયા કોઈ દિવસ કેટલા સુધી જોયા 50,000 બસ 50 લાખ નહીં લાખ રૂપિયા મારા દાદા ને જાય 50,000 સુધી જોઈએ તો આ હે 42,000 લાખ ને જોયા એમ કે જૂના જમાનામાં કઈ હોય જ નહીં પૈસા નહોતા હે ફૈજા નહોતા પેલા આમ તમને વાપરવા કેટલા આપતા આમ નાના હતા મેળા જાતા તે 10 રૂપિયા જો મેળા જતા ને ત્યારે 10 રૂપિયા આપતા કેટલું આવતું હો કેટલું આવતી વસ્તુ અત્યારે તો આમ મેળા જઈએ ને તો 10 મેલે ઘેર પાછા લાવતા 10 માલી લાવતા એમ કે અને અમે અત્યારે જઈએ ને તો અમારે અત્યારે 200-300 રૂપિયા તો આમ આ જોવે જ 200 રૂપિયા તો જોવે જ તો જો ભાઈ હું થમલેન બનાવવા કૌશિકભાઈ પાસે આવ્યો હો કેમ કે મને બહુ ફાવતી નથી એટલે કૌશિકભાઈ થમલેન બનાવી દીધું છે મસ્ત મજાની થમલાઈન તો બની ગયું છે એ બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ પણ ખાસ આજે અમારા પરમ મિત્ર સ્નેહી મિત્ર જયદીપભાઈ ભાલિયાને પહેલો પગાર આવ્યો અને એટલી ખુશી છે કે એની વાત જવા જો કેમ કે અમે બધા હારે મહેનત કરીએ છીએ ઘણો ટાઈમથી પણ આજ ભાઈને ફાઇનલી પગાર આવ્યો ઘણા બધા પ્રોબ્લેમ છે આ વચમાં ડિમોનિટાઈઝ થઈ ગઈ બે વાર પછી વચમાં રેગ્યુલર ભાઈ વિડીયો ન નાખતા એવું બધું હતું વગેરે વગેરે પણ અત્યારે ફાઇનલી હવે પગાર આવ્યો એટલે હવે ભાઈને મજા આવશે કામ કરવાની ને પગાર પણ ઘણો બધો આવ્યો છે તો પાર્ટી નું શું છે બોસ પાર્ટી નું શું હોય કોર આમ તો 3 મહિના પહેલા આવી ગયેલો છે પણ ઉપાડવા છે એવું છે તો ભાઈને જો પગાર આજે ઉપાડી આવ્યા છે અને પાર્ટી નું કઈક ગોઠવીશું પછી નિરાતે ધીમે ધીમે હવે શરૂઆત છે બધા શરૂઆત છે આમ ઘણા બધા ન કહેવાય પણ આમ 3 મહિના થઈ ગયો એટલે ઘણા આવે એટલે આમ એક હાથમાં આવે એટલે આમ લાગે ઘણા લાગે અને બસ સપોર્ટ બધા ફૂલ આપજો અને ધીરે ધીરે જયદીપભાઈ ના સપના બધા પૂરા થાય
એવી આપણે સપના અમારે બધાને હારે પૂરા કરવાના છે. એક ખડકા હે બધાયના. બધાને એક ખડકા છે. સપના અમે કોઈ કહેતા જ નહીં ક્યાંય કોઈને વિડીયોમાં. કહેતા જ નહીં. કેમ કે અમને ઘણા બધા કે તમે આવા પણ અમે કોઈ સામું જોતા નથી. બધું અમને ખબર છે અમે કેવા છીએ. બાકી બીજું તો શું બધું આપણે બધા જે કહેવાનું હોય એ તો કહેવાના જ. પણ બસ તમે બધા સપોર્ટ કરો છો ને એ જ મહત્વનું છે. તો બસ સપોર્ટ આપતા રહેજો અને કોંગ્રેચ્યુલેશન જયદીપભાઈને. ખાસ કમેન્ટની અંદર તમે કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. આભાર. તો કૌશિકભાઈની દુકાનેથી ભાઈ આવ્યો છું. કૌશિકભાઈ થમલાન બનાવી દીધી મસ્ત મજાની. તો કૌશિકભાઈને થેન્ક યુ દિલથી. અને પહેલો પગાર આવ્યો એટલે ભાઈ બધાને મજા જ આવે. પૈસા હાથમાં આવે એટલે બધાને મજા જ આવે. કોઈને મજા આવે એવું ન હોય. મને બહુ મજા આવે કેમ કે પહેલો પગાર એટલે એ તે યુટ્યુબનો એટલે મોટી વાત કહેવાય. તો વ્લોગને અહીંયા પૂરો કરું છું. જોઈને મજા આવી તો એક લાઇક કરી દેજો, નાની એવી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.